નમસ્કાર દર્શક મિત્રો, હું છું એક્ટ્રેસ નિહારિકા દવે, આપની લાડકી, આપની ચુલબુલી. અને હા, મારો ટૂંકમાં પરિચય આપું તો આપ તો જાણો જ છો, પણ દર્શક મિત્રો, હું કેટલાક 35 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છું અને 35 વર્ષથી હું એક્ટિંગ કરું છું, વેબર આર્ટિસ્ટ છું, ક્લાસિકલ ડાન્સ કરું છું અને હવે મેં થોડું ચેન્જ કર્યો છે મારો શોખ. એ મારા શોખને હવે ક્યારે મારી હોબીને હું ક્યારે ડાયવર્ટ કરીશ પ્રોફેશનલી આઈ ડોન્ટ નો, બટ સિંગિંગને મેં પ્રાયોરિટી આપી છે. તો હવે હું થોડું ઘણું સિંગિંગ પણ કરું છું. તો આવો આજે આપણે એક મહાન હસ્તી કહી શકાય એવા એકદમ ટેલેન્ટેડ એવા મારા બેસ્ટ ફ્રેન્ડ છે, જેઓનું નામ છે પ્રીતિબેન સોની, અને જેઓ ખૂબ જ એમની કારકિર્દીમાં આગળ છે. લગભગ 20 વર્ષથી બ્યુટી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. નમસ્કાર પ્રીતિબેન. તમને જોઈને મને એટલો આનંદ થાય છે કે 20 વર્ષથી હું તમને જોતી આવી છું કે તમે આ બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ માસ્ટર છો. તમારા વિડીયોઝ હું જોતી આવી છું અને તમે તો જાણો છો કે અમારી ઇન્ડસ્ટ્રી એટલે બ્યુટી છે, અમારી સ્કિન કેર કરવી પડે, અમારા હેર અમારે બહુ જ ધ્યાન રાખવી પડે હેરનું, સ્કિનનું. તો પ્રીતિબેન છે કે જેમની પાસે ખૂબ જ સારી એવી ટિપ્સ છે અને એ આ ઉપરાંત એ હેર ઓઇલ પણ જાતે બનાવે છે અને એ પણ નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખીને બનાવે છે અને સ્પિરિચ્યુઅલી બનાવે છે. હવે સ્પિરિચ્યુઅલી જોવા જઈએ તો લગભગ મેં એવું સાંભળ્યું નથી કે કોઈ સ્પિરિચ્યુઅલી બનાવતું હોય. સ્પિરિચ્યુઅલ હેર ઓઇલ શું હોય એ આપણે એમના જ મુખેથી જાણીએ. તો પ્રીતિબેન, આ સ્પિરિચ્યુઅલ હેર ઓઇલ શું છે અને આનો વિચાર તમને કેવી રીતે આવ્યો અને આની જર્ની તમે મને તમારા મુખેથી કહેશો તો મને મજા આવશે. હેલો ફ્રેન્ડ્સ, જેમ નિહારિકાએ વાત કરી કે હું હેર ઓઇલ બનાવું છું, 100% પ્યોર હર્બલ હેર ઓઇલ બનાવું છું અને એ પણ 45+ હર્બલ ઇન્ગ્રીડિયન્ટ નાખીને બનાવું છું. હવે એને કીધું કે સ્પિરિચ્યુઅલી સાથે સાથે બનાવું છું. તો સ્પિરિચ્યુઅલી માટે કેવું છે કે હું છે ને થોડીક તમે મારી વાત કરીશ કે મને સ્પિરિચ્યુઅલી કેવી રીતે થયું. તો ઘણા વર્ષથી અમે સ્વામિનારાયણ ભગવાનને માનીએ છીએ. તો મને ખાલી સ્વામિનારાયણ કરવાની ટેવ છે અને મારા જેટલા બી લોકો મને ઓળખે છે ને એ બધા જ મને છે ને હસે સ્વામિનારાયણથી. કારણ કે મારી એક લોહીમાં વણાઈ ગયું છે કે કંઈ પણ થાય ને તો સ્વામિનારાયણ બોલાઈ જાય, કંઈ પણ થાય ને તો સ્વામિનારાયણ બોલાઈ જાય. તો એમ બધા મને લોકો હસે કે તું આટલું બધું બારે ઘરે સ્વામિનારાયણ પછી તો શું તારી પાસે સ્વામિનારાયણ આવીને તને મદદ કરવાના છે. તો એ વખતે છે ને મને એવું થતું હતું કે ચલો પ્રાઉડ થતું હતું કે ભગવાનનું આટલું નામ લઈને મને એના માટે લોકો હસે છે, પણ સમજ નહોતી પડતી કે એ શું વસ્તુ છે. પણ મને છે ને બહુ મજા આવતી હતી એમાં અને હું એમને પૂરા જવાબ પણ નહોતી આપી શકતી. તો એમ કરતા કરતા છે ને મને ભગવાને એક હેર ઓઇલનું સ્કિલ અને આર્ટ ને નોલેજમાં મને ઘણો બધો વધારો થયો. કારણ કે મને બહુ ગમતું હતું, મારું પેશન હતું કે બહુ જ મસ્ત હેર હોવા જોઈએ. તો એ માટે છે ને મને ધીમે ધીમે મને ઘણું બધું નોલેજ આવ્યું અને એમ કરતા કરતા મને સ્પિરિચ્યુઅલી હું થોડુંક મારી જર્નીમાં હું આગળ વધી અને એમ કરતા કરતા દર વખતે મને એમ થાય કે લોકોને જયારે મારું હેર ઓઇલ નાખે ને તો એ લોકો એમ કે પ્રીતિ તારું હેર ઓઇલ છે ને એકદમ મિરેકલ છે, મારા વાળમાં બહુ જ મને રિઝલ્ટ મળે છે. તો મને એમ થાય, મને ખુશ થાય. તો દર વખતે હું એવું વિચારું કે ભગવાન આનાથી વધારે રિઝલ્ટ સારું કેવી રીતે આપું, હું હજી પણ વધારે હેર ઓઇલમાં એવું શું કરું કે લોકોને વધારે રિઝલ્ટ મળે. તો આ તો બધું ભગવાન જ કરે છે, હું કશું જ કરતી નથી કારણ કે હું નિમિત્ત માત્ર છું અને લોકોને સરસ બેનિફિટ ભગવાન આપી રહ્યા છે. તો આ મારી સ્પિરિચ્યુઅલી હેર ઓઇલની જર્ની છે. તો નિહારિકા, મારી સ્પિરિચ્યુઅલ હેર ઓઇલની જર્ની આવી રીતે સ્ટાર્ટ થઈ છે. ખૂબ જ સરસ પ્રીતિ, તારી જર્ની જોઈને મને ખરેખર ખુશી થાય છે. પણ પ્રીતિ, હું મારા વિશે કંઈક વાત કરું ને તો એવું છે કે અમારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવું હોય કે મેકઅપ સાથે ને હેરમાં ઘણા બધા કેમિકલ્સ અમારે નાખવા પડતા હોય છે. હવે આ બધા જે કેમિકલ યુક્ત જે બધા પ્રોડક્ટ્સ હોય છે એ અમારે ના છૂટકે પણ અમારે યુઝ કરવી જ પડતી હોય છે. તો મેં તારા ઘણા વિડીયોઝ જોયા છે
કે જે હોમ રેમેડીઝ સાથે સંકળાયેલા છે. તો હોમ રેમેડીઝ કરે છે કે ઘરગથ્થુ ઉપચાર કેવી રીતે કરીએ, તો અમને અને દર્શક મિત્રોને બધાને જણાવો કે જે જોઈ રહ્યા છે એમને પણ જરા નોલેજ મળે કે આ ઘરગથ્થુ ઉપાય કેવી રીતે કરીએ અમે, અને જેથી કરીને અમારી સ્કિન અને હેરમાં ગ્લો આવે, સારી રહે. તો પ્લીઝ. ચોક્કસ જણાવીશ. તો જેમ નિહારિકાએ વાત કરીને એવી રીતે સ્કિન અને હેર માટે આજે પહેલાના કરતા અત્યારે છે ને બહુ જ કેમિકલ યુઝ કરતા આપણે થઈ ગયા છીએ. તો એના માટે જે મારા વિડીયોઝ હું બનાવું છું ને, કે જે લોકો પાર્લરમાં વારે ઘડીએ જે બ્યુટી ટ્રીટમેન્ટ માટે સલૂનમાં નથી જઈ શકતા, ઘણા બધા રીઝન્સ હોય છે, કારણ કે હાઉસવાઈફ હોય છે, જોબ કરતા હોય છે, કંઈક ને કંઈક આપણે બિઝી હોઈએ છીએ. તો એ લોકો છે ને ઘરે પોતાની સ્કિન અને હેર સારા રાખી શકે, એના માટે હું આ બધા વિડીયોઝ બનાવી રહી છું. હવે જ્યારે જે લોકો બહુ જ કેમિકલ, જેમ આપણે નિહારિકાએ કીધું કે બહુ જ કેમિકલ યુઝ થાય છે, તો એના માટે છે ને હું તમને બહુ જ સિમ્પલ અને સોબર વસ્તુ કહીશ કે તે તમને એકદમ ઈઝી પડશે. મેકઅપ કરો ત્યારે, એની પહેલા, એના પછી, હેરમાં પહેલા અને એના હેરમાં પછી. તો સૌથી પહેલા હું તમને સ્કિન માટે કહીશ કે સૌથી પહેલા છે ને સ્કિન માટે આપણે ક્લીન રાખવી પડશે અને તમારે તમારી સ્કિન ઓળખવી પડશે. જ્યારે આપણને આપણી પોતાની સ્કિન ખબર હોય ને, તો આપણે એમાં આપણે શું યુઝ કરવું છે ને ડેલી આપણા પોતાના ઘર માટે, એ આપણને ખબર પડશે. તમારી સ્કિન ડ્રાય છે, ઓઇલી છે કે નોર્મલ છે, એ થોડું બેઝિક નોલેજ જો તમને કોઈને બી ના ખબર હોય ને, તો આપણે ધારો કે આપણે કોઈ બી આપણે સલૂનમાં જતા હોય ને, એમની પાસેથી આપણે લઈ લેવાનું કે મારે સ્કિન ટાઈપ કેમ હોય. એ રીતે પછી તમે છે ને કાં તો તમે તમારી જાતે કઈ પણ વસ્તુ તમે લાઈને કરી શકો કે કોઈ બી ક્રીમ, મોઇશ્ચરાઇઝર લાવી અને આપણે એકવાર યુઝ કરી જોઈએ કે મારી સ્કિન પર શું સૂટ થાય છે. બરાબર. હવે એ કર્યા પછી છે ને સૌથી પહેલા જ્યારે આપણે મેકઅપ કરવાનો હોય છે, તો મેકઅપ કરતા પહેલા કમ્પલસરી આપણે મોઇશ્ચરાઇઝર લગાવવું જોઈએ. બરાબર છે. અને બીજી વસ્તુ કે લોકો એની પર કોમ્પેક્ટ યાને પાવડર લગાવે છે, જે ડ્રાય વસ્તુ છે. રાઈટ. તો ડ્રાય વસ્તુ માટે કેવું છે, આપણી સ્કિન ડ્રાય કરવાની. ઓઇલી સ્કિન વાળાને પણ ડ્રાય કરે છે. ઓકે. તો એની પર ક્યારેય આપણે કોમ્પેક્ટ નહીં લગાવવાની. હવે ધારો કે તમારે કોમ્પેક્ટ લગાવવો છે, તો તમે એને તમારી જે પણ તમે ક્રીમ યુઝ કરો છો, કાં તો કોઈ પણ ઓઇલ હોય, કે તમે ધારો કે આલ્મંડ ઓઇલ લઈ લો, કે તમે કોઈ પણ કોકોનટ ઓઇલ લઈ લો, કોઈ પણ ઓઇલ લઈ લો જે તમને સ્કિનમાં સૂટ થાય છે, એ પ્રમાણે તમે મિક્સ કરી અને પછી લગાવો. ક્યારેય તમારે ડ્રાય વસ્તુ ફેસ ઉપર નહીં લગાવવાની, કારણ કે આપણે જ્યારે મેકઅપ રાખીએ છીએ લાંબો સમય માટે, ત્યારે સ્કિનને પૂરો ટાઈમ મોઇશ્ચર તો હોતું નથી. ઠંડી બી હોય, પવન બી હોય, એસી બી હોય, તડકો બી હોય, તો આ વસ્તુ બહુ આપણને સ્કિનને ઇફેક્ટ કરે છે. તો જ્યારે તમે ક્રીમ સાથે લગાવ્યું હશે ને, તો સ્કિનમાં મોઇશ્ચર પણ રહેશે, ગ્લોઈંગ પણ રહેશે અને તમને બધાને બહુ જ સ્કિન માટે સારું રહેશે. તો શું છે કે એની અંદર તમે જ્યારે ક્રીમ યુઝ કરશો ને, મોઇશ્ચર લગાવશો ને, તો તમારી સ્કિન છે ને નેચરલ ગ્લોઈંગ લાગશે. એટલું બધું આપણે મેકઅપ કરેલો આપણને નહીં લાગે. બરાબર છે. ખ્યાલ આવ્યો? તો આજે ઘણા બધાના સ્કિન પર થોડા સમય પછી છે ને જો મેકઅપ બ્લેક પડી જાય છે, તો એ બ્લેક પણ નહીં પડે. બરાબર છે. બને ત્યાં સુધી તમે કોમ્પેક્ટ અવોઇડ જ કરો. ઓકે. આપણે કોમ્પેક્ટ કરવાની કોઈ જરૂરત જ નથી. તમે એના બદલે તમે કન્સીલર છે, ફાઉન્ડેશન છે, કે જે ક્રીમી બેઝ છે. બરાબર. અને થોડું તમારે એક્સેસ મોઇશ્ચરાઇઝર લગાવવું પડશે તમારી સ્કિન ઉપર પહેલેથી. તમે 10-15 મિનિટ પહેલા છે ને થોડુંક ક્રીમ મોઇશ્ચરાઇઝર જે આપણી સ્કિન પર મળે પહેલા લગાવી લેવાનું, એટલે થોડુંક અંદર ઉતરી જાય. બરાબર. પછી તમે જે મેકઅપ કરો ને એ પણ થોડુંક લગાવી દેવાનું અને થોડીક વાર રહેવા દેવાનું. બરાબર. જે સ્કિન છે ને એ જેટલું બી અંદર એબ્ઝોર્બ કરી લે છે ને એટલું એ કરી લેશે, અને પછી તમે કરો તો એ વખતે પણ જો તમે થોડું ક્રીમ લીધું હશે આપણી સ્કિન પ્રમાણેનું, તો તમને છે ને ગ્લોઈંગ અને લાંબા સમય સુધી રહેશે મેકઅપ તમારું. બરાબર છે. રાઈટ. હા, કારણ કે ઘણી વાર એવું થતું હોય છે કે મેકઅપ અમે કરતા હોઈએ છીએ, તો મેકઅપ એમ થાય કે અમારા મેકઅપ આર્ટિસ્ટ કહેતા હોય કે હવે તમારો મેકઅપ છે ને થોડા ટાઈમ પછી સેટ થશે. તો આ સેટ થવાનું કારણ આ હશે. હવે કેવું છે કે સેટ કરવા માટે છે ને અમે લોકો કોમ્પેક્ટ કરતા હોઈએ છીએ કે તમારો અંદર ઉતરી જાય, પણ બધાની સ્કિન સરસ નથી હોતી. એટલીસ્ટ જેની ઓઇલી હોય ને એને પણ કોમ્પેક્ટ, મેં જ્યાં સુધી લોકોને, હું 19-20 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છું, તો હું મેકઅપ બી આર્ટિસ્ટ હતી અને હું ઘણું બધું કરતી હતી, પણ હવે છે ને ધીમે ધીમે મારું બધું જ ફોકસ હેર ઓઇલ પર લઈ લીધું છે. રાઈટ. ધીમે ધીમે મારી બધી જ ટ્રીટમેન્ટો મેં બંધ કરી છે. તો મારા એક્સપિરિયન્સ પ્રમાણે છે ને કે જે કોમ્પેક્ટ મેં કર્યો જ નથી, કારણ કે સ્કિન ડ્રાય જ કરાવી હતી. હવે આપણી જયારે ડ્રાય સ્કિન થઈ જાય ને, તો એ છે ને ડાર્ક પડી જાય.
રિંકલ જલ્દી વધારે આવે, ડેમેજ કરે, એ મેકઅપ ને અંદર ના ઉતારે. રાઈટ. તો એના માટે છે ને આપણે મોઇશ્ચર ની વધારે જરૂર હોય. બરાબર છે. હવે આપણે જયારે મોઇશ્ચર કર્યું, મેકઅપ કર્યો ને, ત્યારે એની અંદર છે ને 2 થી 3 ટીપા પાણી બી લેવાનું તમારે. ઓકે. હા. પાણી લીધું હોય તે મોઇશ્ચર જોઈએ. રાઈટ. તો આપણે ધારો કે મોઢા પર પાણી આપણે છાંટીએ છીએ તો કેવું તરત અંદર ઉતરી જાય છે. રાઈટ. તો એવી જ રીતે તમારા મેકઅપ ની સાથે સાથે ક્રીમ અને મેકઅપ બંને અંદર ઉતરી જશે. સ્કિનમાં ઉતરશે. હા, તો એનાથી સારા કારણ થશે કે તમારો મેકઅપ લોંગ સમય રહેશે, અને બીજું એની સાથે સાથે છે ને કે તમારો મેકઅપ બી ગ્લોઈંગ અને મોઇશ્ચર સાથે રહેશે. અને લાંબો સમય રહેશે ને તમારી સ્કિન ડેમેજ બી ઓછી થશે. હા, રાઈટ. ખ્યાલ આવ્યો? તો આ વસ્તુ તમે આટલું ધ્યાન રાખ્યું છે તો તમારી સ્કિન પર મેનેજ રહેશે. હવે જયારે આપણે મેકઅપ કાઢીએ છીએ ને ત્યારે સૌથી પહેલા આપણે ક્લિન્ઝિંગ યુઝ કરીએ છીએ. રાઈટ. મારા ક્લિન્ઝિંગ માટે તો હું બેસ્ટ રેમેડી આપણને ઘરની જ કહેતી હોઉં છું કે તમે દૂધ લો. દૂધની સાથે સાથે કઈ સમજ ના પડે તો પંચામૃત તો આપણને બધાને ખબર છે કે પંચામૃત શું છે. 5 વસ્તુ હોય છે. જેને નથી ખબર એના માટે હું કહું છું કે પંચામૃત એટલે દહીં, દૂધ, ઘી, મધ અને ખાંડ. અને ખાંડ છે આખી નહીં લેવાની, દરેલી લેવાની, અને નહીતર પછી ખાંડ નાખીને તમારે જ્યાં સુધી ઓગળે નહીં ને ત્યાં સુધી રહેવા દેવાની. અચ્છા. હા, અને પછી તમે ફેસ ઉપર 5 મિનિટ આપણે મસાજ કરવાનું છે અને પછી આપણે એને ફેસ ધોઈ લેવાનું છે. બેસ્ટ આપણી ક્લિન્ઝિંગ છે. એટલું દૂધ પણ લઈ શકો તમે, અંદર ઘણું બધું નાખી શકો, પણ બને ત્યાં સુધી સિમ્પલ વસ્તુ રાખવાની તો તમારી સ્કિન સરસ રહેશે. તમારી પાસે કોઈ ક્લિન્ઝિંગ છે તો એ પણ યુઝ કરો, પણ પાછળથી છે ને આપણું જે બી ક્રીમ છે, મેં તમને પંચામૃત કીધું છે કે કોઈ પણ મોઇશ્ચર છે, કોઈ પણ ઓઇલ છે, એ લગાડી અને 2 મિનિટ તમારે રહેવા દેવાનું. બરાબર છે. એ રહેવા દીધા પછી જયારે તમે લૂછશો ને, આપણે ભીના કોટન થી આપણે ફેસ ક્લીન કરવાનું છે. તો એ જયારે આપણે ક્લીન કરીશું ત્યારે તમારો એક્સેસ જે મેકઅપ રહી ગયો છે એ પણ નીકળી જશે. એટલે આપણી સ્કિન છે ને પહેલા કરતા પણ એકદમ ક્લીન થઈ જશે. જોરદાર. જે કેમિકલ થી નથી થતી પણ આનાથી થઈ જશે. બરાબર છે. અને હું તો છે ને બદામનું તેલ અને ઘી જ યુઝ કરું છું. તો બેસ્ટ છે કે આપણી સ્કિન બહુ જ મસ્ત રહેશે. વાહ. અને એનાથી આપણો બધો જ જે અંદર ઉતરી ગયેલો મેકઅપ પણ નીકળી જશે. વાહ ભાઈ વાહ. એટલે આપણી સ્કિન તો ગ્લોઈંગ સાથે સાથે હેલ્ધી બી થઈ ગઈ અને મેકઅપ પણ નીકળી ગયો. બરાબર. અને પછી તમે ફેસ ક્લીન કરીને ફરી બી આપણે ફેસ ક્લીન કરવાનું છે, અને પછી આપણું મોઇશ્ચર લગાવીને આપણે સુઈ જવાનું છે, અથવા તો આપણે જે આપણું વર્ક કરીએ છીએ કરવાનું છે. જો ખાલી આટલું જ કર્યું ને તો તમારી સ્કિન એટલી સરસ રહેશે ને કે આપણી જે સ્કિન ડેમેજ થતી હોય ને એનાથી બચી જઈશું. આ ઉપરથી મને યાદ આવ્યું કે આપણે નાના હતા ત્યારે આપણે ઘડિયાઓ, આપણા વડીલો કહેતા હતા કે જરા માખણ કરો, માલિશ કરો. અચ્છા. હા, પછી મલાઈ છે, હળદર છે, દૂધ છે, આ બધું કહેતા હતા. તો આ જે તમે જે ઘરગથ્થુ ઉપાય કીધો, તો આ ઘરગથ્થુ ઉપાયનો આ જે મેઇન વસ્તુ છે એ તમારી સ્કિનને ડેમેજ કરતી અટકાવે છે. હવે જે મલાઈ કીધું ને, જી, તો મલાઈ માટે બી કેવું છે કે આપણે ઉપરની જે મલાઈ છે ને એ નથી લેવાની. હા, કારણ કે બધાની સ્કિન સરખી ના હોય ને તો એ અંદર નહીં ઉતરે. હા, ખ્યાલ આવ્યો? તો એના માટે શું કરવાનું કે આપણે જે કાચું દૂધ આવે, કાચું દૂધ, તો થોડું કાચું દૂધ છે ને આપણે ફ્રીજમાં મૂકી દેવાનું. ઓકે. હા. પછી થોડાક સમય પછી છે ને એની ઉપર છે ને જાડું દૂધ આવી જશે. હા, એ મલાઈ લઈને પછી ફેસ ક્લીન તમે કરો, અથવા તો તમારા ફેસ પર એમ બી તમે ઘરે બી યુઝ કરી શકીએ આપણે આખા દિવસમાં ગમે ત્યાં. બરાબર. તો એ પણ તમે યુઝ કરીને તમારી સ્કિનને તમે બેટર બનાવી શકો છો. પ્રીતિ, મને આજે મને ખબર પડી. હું તો જયારે પહેલા હું ટ્રાય કરતી હતી ને તો હું મલાઈ લઈ અને મલાઈની અંદર હળદર ને ચણાનો લોટ ને એ બધું કરીને હું અપ્લાય કરતી હતી. પણ આ તમારી ટિપ્સ છે, હવે હું 100% યુઝ કરીશ. હવે આ ચણાનો લોટ બોલે તો ચણા લોટ પણ બધાને ના યુઝ થાય, સેટ થાય, કારણ કે ડ્રાય સ્કિન વાળાને ચણા લોટ ના કરાય, એની ટેન્ડન્સી એકદમ ડ્રાય, તો એ પણ તમે યુઝ ના કરી શકો. એટલે ડિફરન્ટ સ્કિન પ્રમાણે તમારે ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે. એટલે મેં કીધું ને થોડીક આપણી સ્કિન સમજી લેવાની. બરાબર છે. અને જો તમને સમજ ના પડે ને તો હું વિડીયો કન્સલ્ટિંગ પણ કરું છું, તમારી સ્કિન માટે હું તમને કહી શકીશ. સુપ્રીતિ, આ વાત થઈ બ્યુટી ટ્રીટમેન્ટની, એમાં સ્કિન ટ્રીટમેન્ટ બરાબર છે, પણ સ્કિન ટ્રીટમેન્ટની વાત ઉપરાંત હેર ટ્રીટમેન્ટનું શું? હેર માટે હું છે ને મસ્ત સિમ્પલ એક્ઝામ્પલ આપું.
કે આપણે છે ને જ્યારે જમીનમાં કોઈ વૃક્ષ વાવવું હોય છે તો આપણે બી રોપીએ છીએ જી. અને પછી આપણે એને પાણી આપીએ છીએ તો એને પાણી સિંચીએ છીએ રાઈટ તો હેર ઓઇલ નું એવું જ છે આપણે જ્યાં સુધી હેર ઓઇલ જ આપણે અંદર નથી નાખતા અને મારું હેર ઓઇલ તને કહું છું કે 45 થી બી વધારે હર્બ્સ નાખું છું રાઈટ કે તો એ હું બી વાવું છું આપણા બધાના સ્કાલ્પમાં હું બી વાવું છું અને પછી આપણે તેલ સાથે હું છે રાઈટ તો એ આપણે એને પાણી સિંચીએ છીએ બરાબર. આજે આપણે પહેલા બધા જ આપણા નાની દાદી ને બધાને આપણે જોતા હોઈએ છીએ તો એ લોકોના વાળ નેચરલી સિલ્કી બ્લેક એક્ઝેક્ટલી. મારા નાની છે ને એ 92 યરના હજી મને યાદ છે કે એમના 50% ઉપરના વાળ કાળા હતા. હા રાઈટ. એ લોકો હેર ઓઇલ નાખતા હતા. બરાબર છે. અને અત્યારે શું છે ફેશનમાં સ્ટાઇલમાં આપણે હેર ઓઇલ નથી નાખતા. બરાબર છે. અને ઉપરથી મને તો કેમિકલ પણ નહોતા. હા ચોખ્ખા ઘી ખાતા હતા અને આપણે બહારનું બી નહોતા ખાતા. બરાબર છે રાઈટ. અત્યારે તો આપણું વાતાવરણ છે અત્યારે આપણી જે લાઈફસ્ટાઈલ છે ટેન્શન છે જમવાનું છે તો એમાં તો આપણે બહુ જરૂરી છે હેર ઓઇલ નાખવા. બરાબર છે. અને આપણે કેમિકલ ખૂબ જ વાપરીએ છીએ હેર કલર અત્યારે ખૂબ કરીએ છીએ તો સૌથી વધારે જરૂરી છે ને હેર ઓઇલ છે. બરાબર. અને હું બહુ જ મસ્ત વાત કરું છું કે મારું હેર ઓઇલ તો મસ્ત જ છે રાઈટ પણ દુનિયામાં બહુ જ બધા લોકો હેર ઓઇલ બનાવે છે તો હું એવું નથી કહેતી કે મારું હેર ઓઇલ જ તમે યુઝ કરો. બરાબર. જે પણ સરસ હેર ઓઇલ બનાવે છે નેચરલ પ્યોર બનાવે છે તમે એનું હેર ઓઇલ યુઝ કરો કારણ કે હું બધાને તો હેર ઓઇલ આપી શકું એવું પોસિબલ જ નથી. એટલે જેને જે હેર ઓઇલ યુઝ કરો તમે કે જે બી તમને ફાવે તો તમે એ યુઝ કરી શકો છો. બરાબર. પણ તમે તેલ નાખો હેર ઓઇલ યુઝ કરો કારણ કે તમે જ્યારે બી આપણે શેમ્પુ કરીએ છીએ ને ત્યારે આપણે કેમિકલ નાખીએ છીએ વાળમાં તો એની પહેલા હેર ઓઇલ નાખો. આપણે હેર કલર કરીએ છીએ આપણે કોઈ સ્ટ્રેટનિંગ કરાવીએ છીએ કે પરમેનન્ટ છે કે ટેમ્પરરી છે બરાબર. એની પહેલા તમે હેર ઓઇલ નાખીને જ તમે હેર વોશ કરો ખ્યાલ આવ્યો તો તમારા હેર બહુ જ બચી જશે. બરાબર છે કારણ કે આ તો મેં પણ અનુભવેલું છે કારણ કે રોજ મારે શૂટિંગમાં જવાનું હોય તો હું જનરલી હું કોરા જ રાખતી હોઉં છું હેર અને પ્લસ પાછું આપણે આઈનિંગ કરતા હોય સ્ટ્રેટનિંગ કરતા હોય હેર સ્ટાઈલ કંઈક કર્લ્સ કરતા હોય તો બહુ ડેમેજ થવાના સંભવ રહે પ્લસ હેર કલર આપણે યુઝ કરતા હોય તો એમાં પણ કેટલા કેમિકલ્સ હોય છે. એટલે આપણે જયારે ઓઇલ નાખ્યું હશે ને આપણે જયારે હેર ઓઇલ નાખ્યું હશે ને તો આપણા વાળ બચશે. અને બીજું છે કે હું જે મારું હેર ઓઇલ સ્પિરિચ્યુઅલી બનાવું છું સાથે સાથે હું એ પણ ઇન્ગ્રેડિયન્ટ અંદર નાખું છું કે આપણને મેન્ટલી પીસ મળે. મારું હું બધાને કહેતી હોઉં છું કે તમે રાત્રે હેર ઓઇલ નાખીને સવારે તમે હેર વોશ કરી શકો છો રાઈટ તો તમે એ રીતે બી નાખશો ને તમને રાત્રે પીસ મળશે કારણ કે જયારે આપણે સૂતા હોઈએ છીએ ને ત્યારે આપણું માઇન્ડ અને બોડી બધું જ વર્ક જ કરતું હોય છે. ઓકે રાઈટ. આપણું મને એક પ્રશ્ન થાય છે કે આ તમે પહેલાના જમાનામાં આપણા મમ્મી ને બધા કહેતા હતા દાદી બધા કે તમે રોજ તમે તેલ નાખો અઠવાડિયે માથું ધુવો તો આપણે એ વસ્તુને આપણે ફોલો કરતા હતા અરીઠા ને બધું નાખતા હતા આંબળા અરીઠા ને બધું યુઝ કરતા હતા પણ મને એવું થાય છે કે હવેના જે બી બ્યુટી ટિપ્સ આપતા હોય છે બ્યુટિશિયન્સ તો એમ કહેતા હોય છે કે બીજા દિવસે તમે વોશ કરી દો કાં તો રાત્રે નાખો ને સવારે તો એ કેટલા હદે કહી શકાય વ્યાજબી શું કરવું જોઈએ એમ 100% સાચું છે. ઓકે. કારણ કે પહેલાના વખતમાં હું પણ નાની હતી ને તો મારી મમ્મી રવિવારે સવારે સ્કૂલ રજા હોય એટલે માથું ધોઈને સાંજે તેલ નાખી દેતી હતી અને રવિવારે જ હેર વોશ કરતા હતા પણ ત્યાંની લાઈફસ્ટાઈલ એવી નહોતી આપણે એટલું બહારનું જમવાનું નહોતું એવા પોલ્યુશન નહોતા આપણે એવી કોઈ કેમિકલ પહેલાના વખતમાં યુઝ નહોતા કરતા પણ હવે આપણું જમવાનું છે આપણી લાઈફસ્ટાઈલ અને ટેન્શન વાળી થઈ હવે આપણે જયારે લોંગ સમય જયારે હેર ઓઇલ રાખીએ છીએ ને તો આપણો પસીનો થતો છે આપણું ટોક્સિન બહાર નીકળતું હોય છે તો પાણી અને પસીનો બંને ભેગું થાય તો એ વાળને નુકસાન કરે છે આપણા સ્કાલ્પને લૂઝ કરે છે ઓપન પોર થઈ જાય છે ડેમેજ કરે છે જેને જલ્દી ગ્રે હેર આવી જાય છે રાઈટ કારણ કે એ ટોક્સિન હોય છે આપણું બોડીનું બરાબર તો એ છે ને અત્યારે લાંબા સમય માટે રાખવાનું નથી એટલે આપણે મિનિમમ તમે છે ને 3 કલાક 2 થી 3 કલાક કારણ કે આપણે કોકવાર એમ થાય કે જલ્દી કોઈ ફંક્શનમાં ઇમરજન્સી જવું છે તો તમે 2 કલાક 3 કલાક રાખી શકો. ઓકે. પણ હું તો એમ જ કહીશ કે હેર ઓઇલ વગર હેર વોશ નહીં કરવાના. ઓકે. તમે ખાલી 1 મહિનો આટલું કરી જુઓ. ઓકે. તો તમારા હેરમાં હેર બ્રેકેજ પછી તમારા સ્પ્લિટ એન્ડ્સ છે શાઇની છે બધામાં તમને ફરક પડશે હેર ફોલમાં પણ ફરક પડશે.
બરાબર છે. ખ્યાલ આવે? કારણ કે આપણે જ્યારે આપણે એને કોઈ ખોરાક જ નથી આપતા વાળને. સાચી વાત છે. આપણે એને આપણે જ પોતે નહીં જમે તો આપણે પોતા જ કેવા થઈ જઈએ, થોડા દિવસમાં આપણે કેવી હેલ્થ થઈ જાય. બરાબર. તો આપણે એને ખોરાક જ નથી આપ્યો. મારા ઘણા બધા ક્લાયન્ટ આવે કે મેં તો ક્યારેય લાઈફમાં હેર ઓઇલ જ નથી નાખ્યું. પણ કદાચ એની અત્યારે હેલ્થ સારી છે. હા, પણ પછી પણ જ્યારે કંઈક લાઈફમાં ઉપર નીચે થશે ને તો સૌથી વધારે સ્કિન અને હેરમાં એને તકલીફ પડશે. કારણ કે એના હેરફોલ થવા મળશે, એના બ્રેકેજ થશે, રફ ડલ થશે, બધું થઈ જશે, જલ્દી ગ્રે આવશે. બરાબર છે. પણ આ જો તમે કેર કરી હશે ને તો તમારે બહુ જ સારું પડશે. બીજું મેં ઘણા એક બે વિડીયોમાં બી મેં મારી વાત કરી છે કે જ્યારે આપણે હેર ઓઇલ લગાવીએ છીએ ને તો એ આપણે કુદરતી મેન્ટલી પીસ મળે છે અને સાથે સાથે ઓઇલિંગ મગજનું થાય છે. ખરેખર. કારણ કે આપણે જ્યારે નાખીએ છીએ ને ત્યારે અંદર ઉતરે છે. રાઈટ. જેમ આપણે આપણા વ્હીકલની સર્વિસ કરાય છે તો એ થોડા વખત કેવું આપણે સ્મૂથ વ્હીકલ ચાલે છે. તો આપણી બોડી અંદરથી નેચરલી સ્મૂથ ચાલશે. આપણને પોતાને દેખાશે ને કે હું સ્મૂથ ચાલુ છું, પણ કોક વાર તમે માર્ક કર્યું હશે ને તો એવું લાગશે કે ખબર યાર મજા આવે છે, કંઈક સારું લાગે છે. કારણ કે આપણે એને ખોરાક આપ્યો એટલે શું છે કે આપણા અંદર મગજના આ બધા જ આપણને ઓઇલિંગ થઈ જાય છે, ફેસના, સ્કિનના, વાળના. તો આપણી સ્કિન બી ગ્લો લાગશે. તમે રેગ્યુલર જો કર્યું છે તમારી સ્કિનની અંદરથી બેઝ તમારો સરસ થશે, ગ્લોઈંગ અને હેલ્ધી રહેશે. તો હું તો તેને બહુ જ મહત્વ આપું છું. મને જો કે નાનપણથી લાંબા વાળનો છૂટા વાળનો બહુ જ શોખ છે. મને પણ છૂટા વાળનો બહુ શોખ છે. સમહાવ એવું થાય ને કે એટલી બધી લાઈફસ્ટાઈલ ફાસ્ટ થઈ ગઈ છે, એટલું લાઈફમાં ટેન્શન હોય, કામનું હોય, આ એટલું બધું ટેન્શન હોય એટલે એમાં આપણે કેર નથી કરી શકતા. પણ હું નિહારિકા એવું કહીશ કે કદાચ રાત્રે ઘરે આવે, ભલે લેટ નાઇટ હોય, કઈ પણ હોય, પણ એટલીસ્ટ છે ને ભલે કલાક બે કલાક સુવાજો, પણ હેર ઓઇલ નાખીને પછી શેમ્પુ કરવાનું. કારણ કે તમારે તો સૌથી વધારે કેમિકલ યુઝ કરો છો. હા, એ જ. રાઈટ. તમે હેર સ્પ્રે કરતા હોઈએ, આઈનિંગ કરતા હોઈએ, આપણે ગરમ હીટ ઠંડુ બધું યુઝ કરતા હોઈએ, તો સૌથી વધારે એ હેરને નુકસાન કરે છે. અને હું તો બધાને જ કહેતી હોઉં છું કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. ક્યારે આપણને જે પણ લોકો જોશે તો સૌથી પહેલા આપણી સ્કિન અને હેરને જોશે. એનાથી જ એ લોકોને ખબર પડે છે કે આ વ્યક્તિ કેવી છે. સાચી વાત છે. તો સૌથી પહેલું એ જ વસ્તુ છે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. તો મેં સૌથી પહેલા એ બેને મહત્વ આપ્યું. હા, જરૂર હેલ્થને તો આપ્યું જ છે, પણ આ બેને બી પણ મેં આપ્યું છે, એવું એની કેર કરું છું. બરાબર છે. તો જો તમે લોકો પણ ઘરે આ જ રીતે કેર કરશો ને, કોઈ બી હેર ઓઇલ યુઝ કરો, તમને જે પણ ગમે, પણ તમે હેર ઓઇલ યુઝ કરો. બરાબર છે. અને થોડા જ વખતમાં તમે તમારા હેરની ક્વોલિટી જોશો, તમને પોતાને સારું લાગશે. પણ ખરેખર હું વચ્ચે પણ આવી હતી તારી સાથે, અને જે હેર ઓઇલ મને જે ટ્રીટમેન્ટ કરી હતી મારા હેરમાં, મેં તો ઘણા ટાઈમ પછી મેં આટલો મસ્ત અનુભવ મેળવ્યો. બાકી હું હેર ઓઇલ કરતી જ નથી. એટલું સારું લાગ્યું હતું ને. અને કહેવાય છે ને કે હેર ઓઇલ નાખ્યા પછી તમને એક નિંદ્રા બહુ જ સરસ આવે છે, ઊંઘ આવે. અને ઊંઘ પણ એક સ્કિન ને આપણી જે બોડીનો એટલે મહત્વનો એક પાર્ટ છે. અને શાંતિની ઊંઘ આવે તો આપણી હેલ્થ બી હેલ્થ સારી રહે. એટલે બધું કનેક્ટેડ છે, એકબીજા સાથે કનેક્ટેડ છે. તો મિત્રો, આટલી સરસ મજાની ટિપ્સ પ્રીતિ આપી છે. હવે મેં તો ગ્રહણ કરી જ લીધી છે. તમે મહદઅંશે કેટલું ગ્રહણ કરો છો એ તમારી ઉપર છે, રાઈટ? એટલે આને ફોલો કરજો. રાઈટ. સો પ્રીતિ, આ તો થઈ આપણી જે બ્યુટી ટિપ્સની ને હેર ટિપ્સની વાત. હવે મારી જાણ મુજબ મને એટલું ખબર છે કે જ્યારે આપણે મળ્યા ત્યારે તારો બિઝનેસ કંઈક અલગ હતો. બરાબર છે. જ્વેલરીનો બિઝનેસ હતો, જ્વેલરીનો શોરૂમ હતો, રાઈટ? દરેકની લાઈફસ્ટાઈલ અલગ હોય છે, હાડમારી ભરેલી હોય છે, અને સ્ટ્રગલ લાઈફ છે જ. બધા લોકો સ્ટ્રેસમાં જ જીવે છે. બધા પોતે ભલે ફેસ ઉપર દેખાડતા ના હોય, પણ અંદર એ કેવી રીતે સ્ટ્રગલ કરતા હોય છે ને, એ તો એમનું મન જ જાણતું હોય છે. પણ તારી અને મારી લાઈફ જોવા જઈએ તો થોડીક એક્સ્ટ્રા સ્ટ્રગલ હોય એવું લાગે છે, કારણ કે તું મને જાણે છે, હું તને જાણું છું. એટલે આપણે બંને કેવું છે કે એકબીજાના પૂરક છીએ, એકબીજાની પરિસ્થિતિઓને સમજેલા છે, સમજીએ છીએ. તો આ કેટલીક અંશે તારી જર્ની, જે હું કહું કે જે શોરૂમ હતો તારો જ્વેલરીનો, એના પછી આખી આ વિરુદ્ધાભાસ, આખી તારી સ્ટોરી ટ્વિસ્ટ થઈ ગઈ, બિલકુલ ઓપોઝિટ. એટલે આ ફિલ્ડ ચોઇસ કર્યું તો એ કેવી રીતે? તો થોડીક તારી પર્સનલ લાઈફ વિશે પણ મને જણાવ તો મને ગમશે. ચોક્કસ. મેં પહેલા ગોલ્ડ બિઝનેસ કર્યો છે.
શોરૂમ હતો મારો 7 થી 8 વર્ષ, અને પછી મેં ઘરેથી 10 વર્ષ કર્યું છે. અરે વાહ. હા, પણ સંજોગોવશાત એ બંધ કરવું પડ્યું. અને મેં ઘણા બધા વચ્ચે બિઝનેસ કર્યા છે, પણ એ મારાથી નથી ચાલ્યા. બધા બિઝનેસ તો ચાલે જ છે, પણ મારાથી એ નથી ચાલ્યા. તો એક એવું કહી શકાય કે મને રિજેક્શનો મળ્યા છે, પણ હું રિજેક્શન પ્રૂફ માનું છું મારી જાતને. અને મેં ક્યારેય નેવર ગીવ અપનો એટીટ્યુડ રાખ્યો છે કે નેવર ગીવ અપ, મારે ક્યારેય ગીવ અપ નથી કરવું. અને બીજું એવું હતું કે હું સિંગલ મધર છું, તો મારે એક દીકરો ને એક દીકરી છે, તો મારે ઇન્ડિપેન્ડન્ટ રહેવું હતું. અને એ લોકોના માટે ઇન્સ્પિરેશન મારે એક દાખલો આપવો હતો. તો મેં આ ચાલુ જ મારી જર્ની રાખી છે. અને હા, બ્યુટીનું તો મારું છે નાનપણથી ડ્રીમ હતું, મારું એક પેશન હતું કે જ્વેલરી કરતાં પહેલાં પણ મારે છે ને બ્યુટિશિયન જ બનવું હતું. પણ એમાં પણ રાઈટ ટાઈમ નહોતો, એટલે હું ના બની શકી. અને અત્યારે ભગવાને મને એનો ચાન્સ આપ્યો, તો હું એ કરી રહી છું. મારું પેશન હું ફૂલફિલ કરી રહી છું. બરાબર છે. અને મને બહુ જ મજા આવે છે. બરાબર. આજે કોઈ બી મારી પાસેથી કોઈ બી ટ્રીટમેન્ટ લઈને જાય છે, હેર ઓઇલ એ લોકોને સરસ મળશે, તો મને બહુ જ મજા આવે છે. બરાબર. મને એવું લાગે છે કે જેને પણ રિઝલ્ટ મળ્યું છે ને, તો મારું આ બિઝનેસ કે આ મારું જે પણ હું કરું છું એ બધું જ હું સક્સેસ છું મારી જાતને. તો મને બહુ જ મજા આવે છે. અને એમ જ મારી આ બ્યુટીની જર્ની સ્ટાર્ટ થઈ છે. અને મને એકચ્યુઅલમાં મજા આવે છે આમાં. બસ આ એટીટ્યુડ જ બહુ જ મહત્વનો છે. કારણ કે જો તમે તમારો એટીટ્યુડ પોઝિટિવ રાખો ને, તો બધું જ પોઝિટિવ જ થતું હોય છે. એ મારું માર્કિંગ છે. અને ધીમે ધીમે મેં કીધું ને, મારું મેં ખાલી હેર ઓઇલ ઉપર જ ફોકસ કર્યું છે. અને હવે હું હેર ઓઇલ પર જ વધારે ફોકસ રાખીશ. અને બાકી મારા વિડીયોઝ છે જે બધા જ તમને ઘરે રહીને તમે તમારી જાતે સ્કિન, હેર, હેલ્થ અને સ્પિરિચ્યુઅલીમાં તમને મદદ થાય એના માટે જ હું બનાવી રહી છું. તો મને જોતા રહેજો અને સાંભળતા રહેજો. મારી જર્ની તો વાત કરી, રાઈટ? તો મારી જેમ તે પણ ઘણા બધા બિઝનેસ કરેલા છે, તો એમાંથી તું આ એક્ટિંગ ફિલ્ડમાં કેવી રીતે તે ચૂઝ કર્યું? જ્યારે નાની હતી, જ્યારે મારું ચાઇલ્ડહુડ હતું ને, ત્યારે મને કેવું હતું કે હું ઘરમાં પણ એકદમ ટાપ-ટીપ મેકઅપ સાથે અપ ટુ ડેટ મને રહેવું ગમતું હતું. એટલે મારો એટીટ્યૂડ નાનપણથી જેવો હતો કે મારે કંઈક કરવું છે, મારે હિરોઈન બનવું છે, મારે કંઈક દેશ માટે કરવું છે. અપ ટુ એન્ડ મને સજવું ધજવું ગમે. ગરબા ગ્રુપમાં હું ગઈ, દેશ રે જોયા દાદા પરદેશ, ગામમાં પેડું ગામમાં સાસરિયું, કરિયાવર કાજે દીકરી દાજે, હું તું ને રમતુડી, એવા અનેક ફિલ્મોમાં મેં ગરબા ગ્રુપમાં મેં કામ કર્યું. અઢળક ફિલ્મોમાં. હા, ત્યારે મેં ક્લાસિકલ પણ જોઈન કરેલું, તો હું ક્લાસિકલ ડાન્સર પણ હતી. મેં ડ્રામા કર્યા, અઢળક નાટકો કર્યા છે મેં, જેમ કે સંસ્કાર છે, અંગુલીમાલ છે, અમે છે છબીલા ગુજરાતી છે, બગુભાઈએ ભારે કરી, અઢળક નાટકોમાં મેં અભિનય કર્યા. એક નાટકના 100 શો મેં કરેલા છે. અને ઘણા બધા એવોર્ડ્સ પણ લીધા છે. એમાં માલવપતિ મુંજ નાટક, એમાં મને ઉપેન્દ્ર ત્રિવેદીજીએ મને જે શાલ ઉડાડીને સન્માન કર્યું, એવોર્ડ આપ્યો અને આશીર્વાદ આપ્યા. તો એ મારા માટે લાઈફનો બેસ્ટમાં બેસ્ટ એવોર્ડ છે. ડ્રામામાંથી પછી મેં સ્ક્રીન મીડિયા પર ગઈ અને સિરિયલ્સ કરી. દૂરદર્શનમાં મેં ઘણી બધી લખી રાખો, આરસની તકતીએ, કથા સરિતા, જોગ સંજોગ, પૂરબ પશ્ચિમ, એવી અઢળક સિરિયલોમાં મેં કામ કર્યું છે. અંતાક્ષરીનો શો હોય તો એમાં પણ હું કામ કરી આવતી. તો આ રીતે મને મારી ડાયવર્ટ થઈ સ્ક્રીન મીડિયા તરફ. તો ફિલ્મો તરફ મારું પ્રયાણ થયું. અરે વાહ, સરસ સરસ. અને ફિલ્મો પણ ઘણી કરી. એમાં ગોરી મેં તો કાળજે લખ્યું તારું નામ, એમાં હું લીડ હિરોઈનમાં, મેઇન હિરોઈનમાં હું આવી. એમાં નિશાન પંડ્યા મારી પેરમાં હતા. ઘણા એવા સ્ટેજ શો કરું છું, ગવર્મેન્ટના શો કરું છું, ગવર્મેન્ટ એડ કરું છું. એઝ અ ડબલ આર્ટિસ્ટ તરીકે પણ મેં ખૂબ કામ કર્યું છે. અને ઘણી એવી બોલિવૂડ ફિલ્મ, ગુજરાતી ફિલ્મ, સાઉથની મૂવી અને તમને કહું તો એક હોલિવૂડ ફિલ્મમાં પણ મને ચાન્સ લાગેલો, પણ લક બાય ચાન્સ મારું એમાં સેટ ન થયું. પણ પ્રયત્નશીલ રહેતી હોઉં છું. જોવા જઈએ ને તો પછી મને મજા પડતી ગઈ અને આમ કંઈક એચીવ કરતી હોય ને એવું મને થવા માંડ્યું. નિરેકા, વચમાં એક વાત યાદ આવી મને. હા, કીધું ને કે મેં એક બીજા રોલ પણ હું કરવા લાગી. હા.
તો કોઈ પણ કામ છે ને નાનું નથી હોતું. સાચી વાત છે. આપણને જે ગમે કરીએ ને કામ મોટું જ છે. અને ભગવાને આપણને કામ આપ્યું છે હા. તો એની રિસ્પેક્ટ કરીને આપણે કામ કરીએ છીએ. બરાબર છે. અને આપણે આપણા માટે કરીએ છીએ ને તે કામ નાનું નથી. હું તો કોઈ પણ કામને નાનું મોટું ગણતી જ નથી, કારણ કે મેં લાઈફમાં ઘણી સ્ટ્રગલ કરી છે અને કોઈનો હાથ ઝાલ્યા વગર હું આગળ આવી છું મારી મહેનતથી. એટલે આઈ પ્રાઉડ ઓફ માય સેલ્ફ. મને ખૂબ જ પ્રાઉડ છે મારી જાત ઉપર. યસ. અને આ જરૂરી છે. એક તમારામાં જે પોઝિટિવ એટીટ્યુડ હોય, તમારામાં જે કોન્ફિડન્સ અલગ હોય ને, તમારે જે કરવું છે એ તમારો ગોલ છે, તમારું જે વિઝન છે એ નક્કી હોય ને, તો તમે ચોક્કસપણે એને ફોકસ કરી જ છો. કોઈ હલાઈ જ ના શકે. કોઈ હલાઈ ના શકે. કોઈની તાકાત નથી. આ ઉપરથી મને એક વાત યાદ આવી કે ડરને ચિંતા ફેંક નદીમાં, ડરને ચિંતા ફેંક નદીમાં, માલિક મોટી ઢાલ ફકીરા, વહી જાશે એક જ પળમાં, દુનિયાને ન ઝાલ ફકીરા. ચિંતાને ડર છોડ છોડી દો. વાહ વાહ, બહુ જ મસ્ત વાત કરી છે. અને એ રીતે જીવામાં મજા છે. બહુ જ fine. એટલે મારી જર્ની છે ને, તમે જુઓ ને તો મને કોઈક એક વ્યક્તિ ક્રિટિસાઇઝ કરે ને તો હું એને પોઝિટિવ લઈને હું આગળ આવી છું. એટલે ગમે ત્યારે તમારી લાઈફમાં તમારી સિચ્યુએશન ગમે એવી કપરી હોય, પણ તમે એને પોઝિટિવ લો, નહીં કે તમે નેગેટિવ થાઓ અને તમારી લાઈફનો એન્ડ આવી જાય. ઘણા બધા એવા સુસાઇડ કેસ થતા હોય છે, ન કરવાનું કરતા હોય છે, ન ભરવાનું સ્ટેપ ભરતા હોય છે. તો એવું ન કરવું જોઈએ. અને લાઈફને એક ચેલેન્જ બનાવો, લાઈફમાં એક ફાઇટ આપો અને તમે કંઈક કરીને બતાવો કે તમને લોકો રોલ મોડલ તરીકે તમને સ્વીકારે, તમારા પસંદ કરે. તમને આના માટે હું એક જ વાત કહીશ કે છે ને, કોઈ બી કામ નાનું નથી. બિલકુલ. અને નેવર ગીવ અપ. બરાબર છે. કોઈ પણ વસ્તુમાં ભલે ગમે તેટલું કામ કરવું પડે, પણ એક ગીવ અપ નહીં કરવાનું. અને આગળ જ વધતા રહેશું ને તો ભગવાન આપણને સાથ આપશે. સક્સેસ મળે. સક્સેસ મળે. કારણ કે તમારી નીતિ સારી હોય તો બધું સારું જ થવાનું છે. તમને નહીં ખબર હોય, લગભગ આપણે વચ્ચે બ્રેક પડે ને જ્યારે મળતા નહોતો, ત્યારે એ વખતે હું ICICI બેંકમાં પણ જોબ કરી છે મેં. કોટક મહિન્દ્રામાં કરી છે, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકમાં કરી છે. હું શેર ટર્મિનલ પર પણ બેઠેલી છું. મેં ટ્યુશન્સ પણ કરેલા છે. મેં ઓર્નામેન્ટ્સ મેકિંગનો પણ કોર્સ કરેલો છે. એટલે મેં શું નથી કર્યું, પણ લાઈફમાં દરેક મેં જે પણ કામ કર્યા ને એને ખરેખર મેં એન્જોય કર્યું. મારા જેમ બસ એન્જોય કરતા કર્યું. અને હસતા મોઢે. ક્યારેય મારા ફેસ પર એવું નહીં હોય કે યાર હું સેડ થઈ ગઈ, બેસી ગઈ, નિરાશ થઈ ગઈ, મારું શું થશે. ક્યારેય એવું નહીં વિચારવાનું. અને આ જ રીતે જો તમે હસતા હસતા જાઓ ને, જો જિંદગી છે, આપણે હસતા ખેલીએ કે રડતા ખેલીએ, પણ તો પછી હસતા જ કેમ ના ખેલીએ. એટલે આ એક મારા જીવનનો એક ફંડા છે. અને ડર તો મેં ક્યારેય રાખ્યો જ નથી. થિંક પોઝિટિવ, ઓલવેઝ પોઝિટિવ. અને બીજા ઉપર ટ્રસ્ટ મૂકતા શીખો. તમે બીજા ઉપર ટ્રસ્ટ મૂકશો તો તમને તમારી ઉપર કોઈ ટ્રસ્ટ મૂકશે. અરે બસ તારા સ્ટેટસ જોઉં છું ને, તારી બધા બહુ જ વિડીયો જોઉં છું, તું તો કઈ ગાવાનું ચાલુ કર્યું છે ને યાર. પણ સાચું કહું મસ્ત ગાય છે. પણ તે આ શું નવું ચાલુ કર્યું? ગમે છે ને ટૂંકમાં, બહુ જ મસ્ત છે. બસ. તો હવે આમાં શું છે કે મારે પહેલેથી મારી પેશન તો હતી જ, પણ હવે આ બધાએ કીધું કે તું ગાતી હોય તો એટલે પછી મને એમ થયું કે લાવ તારે આ પેશન ને ફોલો કરવામાં આ રીતે મને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ મળતી ગઈ અને લોકો વખાણે છે. હું મારો રિયાઝ છોડતી નથી. મારા ગમે તેટલા બિઝી સ્કેડ્યુલમાં પણ હું મારો રિયાઝ હું પકડી રાખું છું. આ એક મારી એક હેબિટ થઈ ગઈ છે હવે, જે હવે હું છોડવા નથી માંગતી. કારણ કે ઘણા હાર્ડવર્ક પછી એક આપણને આટલી સરસ મજાની ઓપોર્ચ્યુનિટી મળે છે, લોકોનો પ્રેમ મળે છે, આટલો આદર સન્માન મળે છે, તો પછી મારે બીજું શું જોઈએ. અને નિયારિકા બીજું છે કે આ મ્યુઝિક તો થેરાપી છે. હા, તો આનાથી આપણને બહુ જ મજા આવે અને પીસ મળે છે. પીસ મળે છે ખરેખર. હવે થાક ઉતરી જાય ગમે તેટલા બિઝીમાં, ગમે એટલા આપણે થાકેલા હોઈએ, આપણો થાક ઉતરી જાય છે. અને ખરેખર આ એક એવી થેરાપી છે કે તમને ગમે એવી સિચ્યુએશનમાંથી તમને બહાર લાવી આપે છે. એટલે હું તો બેસ્ટમાં બેસ્ટ માનીશ કે મ્યુઝિક એટલે બેસ્ટ. તમે ગમે એવી પરિસ્થિતિમાં હો તો તમે એક રાત્રે શાંત મગજે કંઈ પણ તમને ગમતું એવું મ્યુઝિક સાંભળો તો તમે ખરેખર તમે ફ્રેશ થઈ જશો. એકાદ તમારે કરવા જેવી બાબત છે. સાચી વાત છે. બહુ જ સરસ કહેવાય. બસ નિહારિકા, હવે આપણે લાસ્ટમાં એ જ વાત કરીએ કે નેવર ગીવ અપ એટીટ્યુડ અને રિજેક્શન ને આપણા ફ્રેન્ડ બનાવવાનો. બિલકુલ. અને દરેક પરિસ્થિતિમાં પોઝિટિવ રહી અને ગ્રેટફુલ રહેવાનું. બિલકુલ.
આ જ મારું જીવન મંત્ર છે અને મારી લાઈફ હું એન્જોય કરું છું. બહુ જ સરસ. બસ આ જ રીતે તું તારી લાઈફને એન્જોય કર અને તારી લાઈફમાં ખૂબ જ આગળ વધ એ મારી દિલથી શુભકામના છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ.